નમસ્કાર દર્શક મિત્રો, હું છું બરખા. લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજનો અમારો મુદ્દો છે કેટલું નડ્યો કોરોના. તો જે રીતે કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને તેના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, પરંતુ હાલ સમસ્યા થોડી ચેન્જ થઈ છે, જેમાં કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યારે લોકડાઉન હતું ત્યારબાદ અનલોક આપવામાં આવ્યું ત્યારે શિક્ષણ ક્ષેત્રે, વ્યાપાર ધંધા, તેના પર પણ તેની અસર પડી હતી. તો આપણે આજે આ જ મુદ્દે ચર્ચા કરવાના છે. તો આપણી સાથે વધુ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે પત્રકાર રવિ રાઠોડ. રવિજી, આપનું સ્વાગત છે. સૌપ્રથમ રવિજી, આપ અમને જણાવશો કે કોરોના ક્યારથી શરૂઆત થઈ અને તેની અસર કયા ક્ષેત્રો પર પડી છે? ચોક્કસથી જો કોરોનાની જે રીતે વાત છે ત્યારે 2020નું વર્ષ આવે એટલે કે આપણા મનમાં માત્ર કોરોના જ દેખાય. 2020નું વર્ષ આખો જે રીતે ભૂતકાળ હવે તો જ્યારે પૂરું થવાનું છે તે સમયે આપણા ભૂતકાળ પર જે રીતે આપણે નજર મારીએ તો ચોક્કસથી કોરોનાની વિપરીત અસરોને લીધે દરેક વ્યક્તિ, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક ક્ષેત્ર, રાજનીતિક પાર્ટી હોય તો તેને પણ તેની અસર જોવા મળી છે. કરોડપતિ, અબજોપતિઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓથી માંડીને મજૂર વર્ગ સુધીના તમામને આ કોરોનાએ જે રીતે બાંધમાં લીધું છે ત્યારે ચોક્કસથી તેની ખૂબ જ વિપરીત અસર ભારત દેશમાં જોવા મળી. હા, સમગ્ર વિશ્વમાં તેની અસર છે. ભારતની તુલનામાં જો બીજા દેશોની વાત કરવામાં આવે તો ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની. કેસોની માત્રામાં પણ ખૂબ જ વધારો થયો. તેનું કારણ એ હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલ તમામ નિયમોનું પાલન લોકોએ ન કર્યું. તેના કારણે મૃત્યુઆંક વધ્યો, કેસોની સંખ્યા વધી અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. કોઈએ પણ 2019માં વિચાર્યું ન હતું કે આટલી ખરાબ હાલત 2020માં તમામ લોકોની, તમામ વિશ્વની થશે. પરંતુ જે રીતે પરિસ્થિતિ આખી ઊભી થઈ અને કોરોનાની જે સમસ્યા આખી દેખાઈ ત્યારે ચોક્કસથી કહી શકાય તંત્ર પણ એ બાબતે મજબૂર બની ગયું અને તંત્ર દ્વારા 25 માર્ચે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. ત્યારે એવી વાત હતી 21 દિવસ તમે મને આપો, બાકીના દિવસો તમારા. જે રીતે વડાપ્રધાન દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી, પરંતુ 21 દિવસની અંદર કોઈ પણ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું નહીં. હા, લોકડાઉનની જાહેરાત થઈ, લોકડાઉન પાડવામાં પણ આવ્યું. સમગ્ર દેશવ્યાપી લોકડાઉન હતું. 1 મહિના 21 દિવસનો જે સમયનું જે લોકડાઉન હતું ત્યારે બધાને એમ હતું 21 દિવસ પછી તમામ બાબતોમાં કોરોના અહીંયાથી નીકળી જશે. પરંતુ જેટલી સરળ રીતે અથવા તો જેટલો શાંત સ્વભાવનો કોરોના આપણે સમજતા હતા તેવો ન થયું. ઉગ્ર સ્વભાવના આ કોરોનાએ સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત, સમગ્ર વિશ્વને ઘેર્યું અને કેસોની સંખ્યાની વાત કરવામાં આવે તો જે રીતે કેસો વધ્યા ત્યારે ચોક્કસથી કહી શકાય લોકડાઉન તો થયું, એક પછી એક એવા છેવટે અનલોક 5 પણ આવી ગયું. પરંતુ જે હેતુથી લોકડાઉન અને અનલોક 5ની જાહેરાત કરવામાં આવી હતી, અનલોક 5 સુધીની જે બાબતો હતી તેમાં જે રીતે સરકારને પ્રતિભાવ મળવો જોઈએ, સરકારને જે ઉત્તર મળવો જોઈએ તે કોરોના સામે ન મળી શક્યો. અધૂરામાં પૂરી વાત એવી આવે કે કોરોના સામેની કોઈ દવા અથવા વેક્સિન આપણી પાસે હાલમાં નથી. એટલે હાલમાં વેક્સિન ન હોવાના કારણે આખી સ્થિતિ એવી ઉદ્ભવી. અત્યારે તો વેક્સિનની ટ્રાયલ પણ ચાલી રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે ઓક્ટોબર સુધીની, નવેમ્બર સુધીની, તો ત્યાં સુધીની જે સ્થિતિ હતી કોરોના આવે એટલે 15 દિવસ તમારે ક્વોરન્ટાઇન રહેવાનું. ક્વોરન્ટાઇનમાં કોર્પોરેશન દ્વારા અથવા તો જે તે લાગતા વળગતા જે વિભાગ હોય તેમના દ્વારા જે દવા આપણને પહોંચાડવામાં આવે તે દવા લેવાની, ઉકાળાનું સેવન કરવાનું. એટલે આ બધી બાબતોની પરિસ્થિતિમાં જ આપણે જીવવું અનિવાર્ય બની ગયું. કોરોના સંક્રમણ એટલું બધું વધી ગયું કે સરકારે આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને, કોર્પોરેશનની અલગ અલગ ટીમો બનાવીને ઘરે જઈને ચેકિંગ કર્યું, તપાસ હાથ ધરી. ત્યારે જે રીતે તપાસ હાથ ધરવામાં આવતી હતી, લોકડાઉન સમયની વાત છે તે સમયે, એ 5 ઘરોમાં તપાસ કરવામાં આવે ને તો તેમાં 2 થી 3 ઘરોમાં કોરોના નીકળતો હતો. એટલે તમે વિચારો, કોરોના ઘરે ઘરે પ્રસરી ચૂક્યો હતો અને આ જ કારણથી સરકારે લોકડાઉનની જાહેરાત કરી. લોકડાઉનની જાહેરાત જ્યારે કરવામાં આવી ત્યારે ચોક્કસથી કહી શકાય આખી પરિસ્થિતિની તમે વાત કરો ને, કોઈએ વિચાર્યું ન હતું કે માર્ચ મહિનો આવશે, લોકડાઉન થઈ જશે, કોરોના આટલો વિફરી જશે. જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં તો પ્રવાસન ઉદ્યોગો તમામ જગ્યાએ તો લોકોએ ટિકિટ બુકિંગ પણ કરાવી દીધી હતી. તેમને બધાને હતું કે હા,
આ વખતે જ્યારે માર્ચ એપ્રિલની બધા મારા દીકરા દીકરીઓની જ્યારે પરીક્ષા પૂરી થશે ને ત્યારે પરિવાર સાથે અમે આમ ફરવા જઈશું, પરિવાર સાથે આમ સમય ગુજારીશું. પરંતુ આખી વિપરીત અસર જોવા મળી. કોરોનાએ જે રીતે સંક્રમણ ઊભું કર્યું, પોતાનો કહેર વર્તાવ્યો, ત્યારે ચોક્કસથી કહી શકાય આ બધા પર તો પાણી ફરી જ વળ્યું. પરંતુ એ અત્યારે ઇસ્યુ નથી. કોરોના કેટલો નડ્યો, આપણો આજનો જે મુદ્દો છે તેની વિશે જો વાત કરવામાં આવે ને તો નડવાનું સૌથી પહેલાં તો સરકારને સૌથી પહેલો નડ્યો. સરકારને તમામ બાબતોમાં જે નફો થતો હતો અથવા તો જે કર રીતેથી અથવા બીજી જે રીતેથી નફો થતો હતો તે તમામ બાબતો પર રોક લાગી ગઈ. સરકારની જ્યારે વાત છે ત્યારે સરકારને તો રોક લાગી જ, પરંતુ દિવસનો કમાનારો વ્યક્તિને પણ આખા દિવસ દરમિયાન પોતાની રોજગારીથી વંચિત રહેવાનો વારો આવ્યો. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પરંતુ જ્યાં સુધી લોકડાઉન રહ્યું ત્યાં સુધી કોઈ પણ પોતાનો ધંધો રોજગાર કરી શક્યો નહીં. ધંધો રોજગાર ન કરવાના કારણે દેશની જીડીપી પણ ખૂબ જ નીચે આવી ગઈ. એટલે જે સમયે સમગ્ર થોડાક વર્ષો પહેલાંની વાત કરવામાં આવી, સમગ્ર વિશ્વમાં મોંઘવારી હતી, લાચારી હતી અને મંદીનો માહોલ હતો. આ સમયે ભારત એક એવું તટસ્થ તંત્ર હતું, એવો દેશ હતો જે જગ્યાએ મંદીએ પોતાનો માર નહોતો માર્યો. એટલે તમે વિચારો, આખા વિશ્વ જ્યારે સમગ્ર મંદીના બાનમાં હતું ત્યારે ભારત દેશમાં મંદી ન હતી, પરંતુ આ વખતે ભારત પણ તેમાંથી બચી નથી શક્યું. એટલે આપણે વિચારી શકીએ કોરોનાએ કેવો કહેર વર્તાવ્યો છે. કોરોનાની શરૂઆત થઈ અને એક પછી એક જે રીતે કેસો આવે ને ત્યારે શરૂઆતમાં તો કેસોની સંખ્યા દર 1000 કેસોની વાત કરવામાં આવે તો 15 દિવસ 17 દિવસ આવતા હતા, પરંતુ ધીમે ધીમે જ્યારે વાત કરવામાં આવે તો કેસોની સંખ્યા તમે જુઓ કઈ રીતે વધી. અને અત્યારની પરિસ્થિતિમાં વાત કરવામાં આવે તો 4700 થી વધારે તો ગુજરાતમાં એકલામાં લોકો મૃત્યુ પામ્યા છે. સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો કેટલા હજારોની સંખ્યામાં ને લાખ સુધી પહોંચવાના છે હવે. ત્યારે આખી વાત કરવામાં આવે તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. કોરોના સંક્રમણે જે રીતે આખી તંત્રને હેરાન પરેશાન કરી મૂક્યું છે, લોકોને ધંધા રોજગાર જ્યારે તેમના પણ પડી ભાગ્યા છે, ત્યારે હવે લોકો પણ એ જ વિચારી રહ્યા છે કે 2020માં જે આખી કપરી પરિસ્થિતિ આવી, આ કપરી પરિસ્થિતિમાંથી બહાર કેમનું નીકળવું. કેમ કે સૌથી મોટો પ્રશ્ન બરખા એ થાય છે કે આખી વિકટ પરિસ્થિતિમાં ધંધો રોજગાર ન હોય ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું કેમનું, પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું, આ એક પ્રશ્નએ કેટલાય લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા. કેટલી આત્મહત્યાના કેસો વધ્યા. લોકડાઉન થયું ત્યારે પોતાના માદરે વતન ભાગવા માટે દોટ મૂકનારા એવા કેટલાય શ્રમજીવી અને મજૂરો રસ્તા ઉપર જ ભૂખમરાના કારણે મરણ પામ્યા. તમે વિચારો કેટલાય એવા કેસો આવતા હતા કે પોતાના ઘરેથી નીકળ્યા છે, રસ્તામાં તો લોકડાઉન છે, કોઈ સુવિધા મળતી નથી, ચાલતા ચાલતા એક રાજ્યથી બીજા રાજ્ય જવા માટે તે લોકોએ પરિશ્રમ કર્યો, પોતાને શરીરે જ્યાં સુધી સાથ આપ્યો ત્યાં સુધી ચાલ્યા, પરંતુ ભૂખમરાના કારણે પણ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો. એટલે કે કોરોના સંક્રમણની જ્યારે વાત આવે છે ત્યારે આપણા માટે તો ખૂબ જ દુઃખદાયક દિવસો હતા, ખૂબ જ દુઃખદાયક મહિનાઓ હતા. અને આ દુઃખદાયક મહિનાઓમાં જે રીતે આપણા લોકોનું જીવન પસાર થયું છે ત્યારે આપણે તો એટલી જ આશા રાખીએ છીએ કે આવા દિવસો ફરીથી આપણો ભગવાન, આપણા ઈષ્ટદેવ આપણને ન બતાવે. કારણ કે કોરોના સંક્રમણની જ્યારે વાત હતી ત્યારે લોકડાઉન જ્યારે 25 માર્ચથી શરૂ કરવામાં આવ્યું ત્યાર પછી એક બાદ એક લોકડાઉન આપવામાં આવ્યું. કારણ કે કોરોનાને આપણે રોકી ન શક્યા. અલગ અલગ હોસ્પિટલોમાં કોવિડ કેર બનાવવામાં આવ્યા, કોવિડ હોસ્પિટલોની જાહેરાત કરવામાં આવી, તંત્રએ તો કામ કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી તો કોઈક ઉણપ રહી જ ગઈ કે કોરોનાની જે ચેન તોડવાની વાત હતી અને ચેન તોડવા માટે જે લોકડાઉન કરવામાં આવ્યું હતું તે ચેન તૂટી ન શકી. એટલે કે ચેન ન તૂટવાના કારણે આ તમામ બાબતો ઊભી થઈ. કોરોનાની ચેન જો તૂટી ગઈ હોત તો અત્યારે આપણી પરિસ્થિતિ કાંઈ અલગ જ હોત. પરંતુ જે લોકડાઉનના સમયમાં મહિનાઓ ગુજર્યા તે સમયમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી. ચોક્કસથી તે સમય પસાર થઈ ગયો છે, પરંતુ કોરોના હજી અટક્યો નથી. કોરોનાના કેસો હાલ અત્યારની વાત કરવામાં આવે તો કદાચ તે દિવસો કરતાં અત્યારે ઓછા કેસો જોવા મળે છે, પરંતુ આ ઓછા કેસોથી એ સાબિત નથી થતું કે કોરોના જતો રહ્યો છે. હા, બીજી બધી જગ્યાએ જો વાત કરવામાં આવે બીજા દેશોમાં તો કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આપણા આરોગ્યના વિશેષજ્ઞો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાની આ બીજી લહેર છે તે પહેલી લહેર કરતાં પણ ખૂબ જ મુશ્કેલીભરી અથવા તો વિકટ બની શકે છે. ત્યારે આપણા ચોક્કસથી એ જ આશા રાખીએ છીએ કે કોરોના સંક્રમણ આટલું બધું ફેલાયું છે ત્યારે તેને નાથવા માટે કોરોનાની તમામ ગાઈડલાઇન્સનું આપણે પાલન કરીએ,
તમામ જાહેરનામાનો કોઈ પણ જાતનો ભંગ ન કરીએ અને કોરોનાની સામેની લડાઈમાં આપણો પોતાનો પણ સહયોગ બતાવીએ. જી. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે કે કોરોના કેટલો નડ્યો છે. તો ધંધા રોજગારની જો વાત કરવામાં આવે તો કોરોનાની તેના પર પણ માઠી અસર પડી છે. તેનાથી ધંધા રોજગાર પર મંદીનો માહોલ છવાયો છે. તો આના પર રવિજી આપનું શું કહેવું છે? ચોક્કસથી જ્યારે ધંધા રોજગારની વાત આવે છે ને ત્યારે આપણા દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો બરખા, તે સાચે જ ધંધો રોજગારની પરિસ્થિતિ કેટલી વિકટ બની. એવું કહેવાય કે આપણો જે ભારત દેશ છે તેમાં બધા જ ઉદ્યોગપતિ છે, બધા જ વેપારીઓ છે તેવું નથી. મજૂર વર્ગ, શ્રમજીવીઓની સંખ્યા ક્યાંય કેટલી વધારે છે, જે લોકો સવારે પોતાના ઘરેથી નીકળે છે, દિવસ દરમિયાન મહેનત મજૂરી કરે છે, તેમને જે પૈસા મળે તેનાથી તેમનું ગુજરાન તે દિવસનું ચાલે છે. એટલે તમે વિચારો કેટલી વિકટ પરિસ્થિતિ હોય જ્યારે તમને અચાનક જ એવું કહેવામાં આવે કે હવેથી લોકડાઉન, કોઈએ ઘરની બહાર નીકળવું નહીં. ત્યારે સમજી શકાય છે કે ધંધો રોજગારને કેટલી માઠી અસર પડી હશે. આ ધંધો રોજગારની માઠી અસરની વાત છે ત્યારે કરોડોનું ટર્નઓવર કરનારા લોકો પણ ધોવાઈ ગયા છે. ત્યારે શ્રમજીવી મજૂર વર્ગની હાલતની તો વાત કરીએ ને તો આપણા શરીરના રૂવાટા પણ ઊભા થઈ જાય. જ્યારે વાત છે કોરોનાના કહેરના કારણે $2 ટ્રિલિયન પણ વધારેનું નુકસાન થવા પામ્યું છે. આનો આંકડો જોવા જઈએ ને તો આપણે ખાલી મીંડા જ ગણવા પડે એટલું મોટું નુકસાન થયું છે. જેના આપણે જો વાત કરીએ ને, તમને બીજી રીતે કહું તો આપણને કેટલી સહાય આપવામાં આવી. વર્લ્ડ બેન્કે ભારતને $1 બિલિયન એટલે કે 7500 કરોડની સહાયની જાહેરાત કરી હતી. એશિયન ડેવલપમેન્ટ બેન્કે $1.5 અરબ જાહેરાત કરી હતી. ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે $1 અરબ ભારતને સહાયની જાહેરાત કરી હતી. એટલે કે તમે સમજો, આજે વિશ્વવિખ્યાત અને ખૂબ જ પ્રચલિત બેન્કો છે તેમના દ્વારા પણ ભારતને સહાયની વાત કરી હતી. ભારતને મદદરૂપ બનીશું કોરોના કહેર સામે લડવા માટે. વેક્સિન બનાવી, ટ્રાયલ આપવા અથવા તો ચેકિંગ કરવું, અથવા હોસ્પિટલમાં જ્યારે સંક્રમિત દર્દી આવે ત્યારે તેની પૂરતી સુવિધા આપી, તેની સારવાર કરી. આ બધી બાબતો માટે જે પૈસાની જરૂર પડે છે, રૂપિયાની જરૂર પડે છે, તે માટે મદદરૂપ થવાની વાત અલગ અલગ બેન્કો દ્વારા પણ કરવામાં આવી હતી. વિશ્વ બેન્કે પણ પોતાની તૈયારી બતાવી હતી અને જેનાથી જેટલું થયું તેટલી મદદ કરી પણ છે. પરંતુ કહેર જ એટલો મોટો, દરિયા જેટલો હોય અને દરિયા તમે ડોલ લઈને તેમાંથી પાણી બહાર કાઢો તેવી પરિસ્થિતિ આખી ઊભી થઈ. જે રીતે આખો કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો છે અને ધંધો રોજગારની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે 3 મહિના 4 મહિના જ્યારે ધંધો રોજગાર ન હતો ત્યારે આપણા સામે એવા કેટલાય વ્યક્તિઓ આવ્યા જે 2-3 દિવસ ભૂખ્યા રહ્યા. કેટલાય એમાં વચોટિયાઓ તો જે સરકાર દ્વારા જે અન્ન અથવા તો રેશન કાર્ડ દ્વારા જે સુવિધા પૂરી પાડવામાં આવ્યું હતું તેમાં પણ કાળુબજારી કરીને, ભ્રષ્ટાચાર આચરીને પોતાની મનમાની કરી. એ સમયે કેટલાય લોકો પોતાની રીતે પોતાના પરિવારને સાચવવામાં, જાળવવામાં નિષ્ફળ પણ રહ્યા. કોરોના મહામારીમાં, મંદીના સમયમાં કેટલાય લોકોએ આત્મહત્યા કરવાની ફરજ પડી. એટલે તમે વિચારો, એવું કહેવાય ને, પોતાને આત્મહત્યા કરવાના સમયે જેટલી હિંમતની જરૂર પડે ને તેટલી હિંમત જો વ્યક્તિ તે પરિસ્થિતિ સામે બતાવી દે ને તો તે પરિસ્થિતિમાંથી બહાર આવી શકે. એટલે તમે વિચારો કેટલી આંતરિક રીતે મનની શક્તિથી તે વ્યક્તિ હારી ગયો હશે. કુદરત જે અત્યારની સ્થિતિ પરિબળો જે ચાલી રહ્યા છે તેનાથી હારી ગયો હશે કે તેને આત્મહત્યા કરવાનું જ સૂઝ્યું. એટલે વિચારી શકાય, કોરોના સંક્રમણે તો દેશને આર્થિક સ્થિતિએ ખૂબ જ પાછળ ધકેલી દીધું છે. તે સમયે હજી પણ એવું કહી શકાય કે આત્મનિર્ભરની વાત છે ત્યારે ધીમે ધીમે કરીને આપણે આગળ તો આવી જઈશું, પરંતુ આગળ આવવામાં અત્યાર સુધીનું જે ખોટ થઈ તે ખોટ એવી છે કે આવનારા 1-2 વર્ષ સુધી તો તે ખોટ પૂરી નહીં કરી શકાય. એટલે કોરોના સંક્રમણ છે અને ધંધા રોજગારની જે વિકટ પરિસ્થિતિ થઈ, માત્ર દૂધ અને શાકભાજી અને મેડિકલ ક્ષેત્રની સુવિધાઓ જ આપવામાં આવતી હતી. દૂધ અને મેડિકલ ક્ષેત્રની સુવિધાઓ જ માત્ર ચાલુ હતી, બાકી તમામ બાબતોએ બંધ રાખવામાં આવતી હતી. તે સમયે ધંધો રોજગારની વિકટ પરિસ્થિતિમાં સરકારને પણ એનું ખૂબ મોટું નુકસાન થયું. સરકાર દ્વારા પણ જે રીતે કરવેરો છે તે બધું માફ કરવામાં આવ્યું, તેનાથી પણ ચોક્કસ કહી શકાય સરકારને પણ નુકસાન થયું. વીમા કંપનીઓ દ્વારા અથવા તો જે રીતે વીમા યોજનાની વાત છે અથવા તો હોમ લોનો માટે હપ્તાઓની જે વાત છે તેમની પર પણ રોક લગાવવામાં આવી હતી, જેથી કરીને લોકોને ફાયદો થઈ શકે. એટલે સરકારે તો પોતાની રીતે પ્રયત્નો કર્યા, સરકાર એ બાબતમાં સફળ પણ રહી. પરંતુ મેં પહેલાં જ કહ્યું કે દરિયા જેટલું પાણી હોય અને તમે એમાં ડોલ નાખીને અથવા તો
મોટું ટેન્કર નાખીને તેટલું પાણી બહાર કાઢો, આટલી જ પરિસ્થિતિ આખી ઊભી થઈ છે. હજી તો કોરોનાનો કહેર પત્યો જ નથી, બીજો ફેઝ ચાલી રહ્યો છે, ત્યારે બીજી લહેર છે. તે સમયે આપણે માત્ર આ બાબતે હવે જ્યારે લોકડાઉન પણ ખોલી દેવામાં આવ્યું છે, અનલોક ચાલી રહ્યું છે, ધંધો રોજગાર ધીમે ધીમે પોતાના પાટે ચડી રહ્યો છે, ત્યારે આપણે એ જ આશા રાખીએ છીએ કે આ પાટે ચડનારા ધંધા રોજગારને કોઈ બીજી મુશ્કેલી ન નડે. અને સૌથી વિશેષ, જો આપણે તંદુરસ્ત રહીશું, આપણે આપણો પરિવાર સાચવીશું, આપણો પરિવાર પરફેક્ટ રહેશે, પૂર્ણ રહેશે, તો કોરોના જેવી સમસ્યા અથવા તો ધંધો રોજગાર જે ધીમે ધીમે બેસી ગયો હતો તેને પાટે લાવવામાં આપણું યોગદાન પણ અનેરું રહેશે. એટલે જરૂરી અત્યારે એ છે કે કોરોના સંક્રમણમાં આપણે ન ફસાઈએ. આપણા બધાને જ ખબર છે કોરોના સંક્રમણથી બચવા માટે કોરોનાની ગાઈડલાઇન્સનું માત્ર પાલન કરવાની જરૂર છે. કોરોનામાં જાહેરનામું જે બનાવવામાં આવ્યું છે તે પાલન કરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ અને માસ્ક પહેરીને ક્યાંય પણ આપણે કામ વગર બહાર ન નીકળીએ, ટોળે ન વળીએ. આટલી બાબતોની જો આપણે ધ્યાન રાખીશું ને તો આવનાર દિવસોમાં ચોક્કસથી કહી શકાય આ સંક્રમણ આપણા ઘર સુધી નહીં આવે, આપણા સુધી નહીં આવે. જ્યાં સુધી સાવચેતીની અને જાગૃતતાની વાત છે તે સમયે ધંધો રોજગાર તો હવે ધીમે ધીમે શરૂ થઈ ગયા છે. લોકડાઉન સમય હા ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી, ખૂબ જ મોટું નુકસાન હતું, જેનો આંક લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. કરોડોમાં જે રીતે ટર્નઓવર રાખનારા પણ રોઈ રહ્યા હતા, આવો માહોલ હતો. ત્યારે આપણે તો હવે એ જ આશા રાખીએ છીએ જ્યારે ધીમે ધીમે અર્થતંત્ર પોતાની ગતિએ ચઢી રહ્યું છે, ત્યારે ખૂબ જ જલ્દી આપણે ફરીથી એકવાર બેઠા થઈએ, મંદીના મારમાંથી બહાર આવી જઈએ. અને કેટલો નડ્યો કોરોનાની જ્યારે વાત છે ત્યારે આ જે નડતરરૂપ કોરોના બન્યો છે તેને આપણે આપણી રીતે ધીરે ધીરે કરીને સાઇડલાઇન કરીને ધંધા રોજગારમાં આપણે ફરીથી કાર્યવંત બનીએ તે જ આશા રાખીએ. જી. તો રવિજી, જે રીતે આપે અમને જાણકારી આપી ધંધા રોજગારને લઈને, પરંતુ હજુ આ જ મુદ્દે ચર્ચા કરવાની છે, પરંતુ કાર્યક્રમમાં સમય થયો છે વિરામનો. Gandhinagar is the capital of Gujarat, but its heart is here in Ahmedabad. Ahmedabad, huh? Khakra, Fafra, Fafra. Logan. Shopping, 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 and more shopping. This is the pole for birds, and this is a pole for people. These old community homes are saying, you stay in tall high rises, but you don't even know the names of your neighbors. Oh, a secret door. The Jama Masjid in Delhi is not the only one. This is Ahmedabad's Jama Masjid. Incredible. I just walk across from the mandir to the masjid. Divinity harbors no distances. Breathe in the past and the future. Breathe in the spirit of Ahmedabad. Breathe in a bit of Gujarat. હવે આપને આમ છે સપનાઓ ગુજરાતમાં, હવે ગગનચુંબી હશે ઇમારતો ગુજરાતમાં, હવે પ્રગતિના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે ગુજરાતમાં. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રગતિશીલ સરકારે લીધો છે એવો નિર્ણય જે આઇકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણને આપશે નવી દિશા. રાજ્યના 5 મહાનગરોમાં નિર્માણ પામશે સ્કાય સ્ક્રેપર્સ. હવે વર્ટિકલ અર્બન ડેવલપમેન્ટ સાથે ફક્ત બિલ્ડિંગોની જ નહીં, ગુજરાતના વિકાસની ઊંચાઈ પણ આકાશને આંબશે. તથા બેનમૂન શહેરી વિકાસની સંકલ્પના સાથે ગુજરાતની ઉત્તમથી સર્વોત્તમ તરફની યાત્રા વેગવંતી બનશે. હવે દરેક ગુજરાતી ગર્વથી કહેશે, નિર્ણાયક સરકાર, અગ્રેસર ગુજરાત. વિરામ બાદ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે કેટલો નડ્યો કોરોના. તો હવે જો વાત કરવામાં આવે મંદિરોની, જે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક ગણાય છે, તો જ્યારે કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે લોકડાઉન હતું, ત્યારે મંદિરો અને એને પણ બંધ કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ અનલોક આપવામાં આવ્યું ત્યારે મંદિરોને ગાઈડલાઇન્સ પ્રમાણે ચાલુ કરવામાં આવ્યા હતા. તો તેની પર કોરોનાની એટલે કે શું અસર થઈ હતી? ચોક્કસથી કહી શકાય, જે રીતે આપણે વાત કરી કે ધાર્મિક સંસ્થાનો
કોરોના મહામારીએ તો હું એવું કહેવા માંગીશ કે આખો ભગવાનની વ્યાખ્યા જ બદલી નાખી. જે સમયે મંદિરો શરૂ ન હતા, ચર્ચો શરૂ ન હતા, મસ્જિદો ચાલુ ન હતી, તે સમયે ભગવાન બનીને, દેવદૂત બનીને કોરોના વોરિયર્સે આપણને જીવિત રાખ્યા છે. એટલે કે 2020નું વર્ષ સાચે જ નિષ્ફળતાનું વર્ષ કહી શકાય, દુઃખદાયક વર્ષ કહી શકાય. પરંતુ સાથે સાથે ઘણીવાર આ 2020ના વર્ષની વાત કરવામાં આવે તો કેટલીક સારી બાબતો, કેટલીક પ્રેક્ટિકલ બાબતો પણ ચોક્કસથી તે લેખે લખાઈ છે. વાત કરવામાં આવે મંદિરોની, ભારતનું જો વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતની અંદર ગલીએ ગલીએ, નાકે નાકે મંદિરો, મસ્જિદો, ચર્ચો છે. તે જ સાચી વાત છે. આસ્થા છે તે રીતે આસ્થાને માનવી પણ જરૂરી છે. અને આસ્થા પ્રમાણે દરેક ભક્તો પોતાના ઈષ્ટદેવને, દેવી દેવતાઓને દર્શન કરતા હોય છે. ધાર્મિક રીતે તેમને વિશેષ આસ્થા હોય છે, શ્રદ્ધા હોય છે, અને તેનું પાલન પણ તેઓ કરતા હોય છે. ભારત દેશની વાત આવે ને ત્યારે જ્યારે વિશ્વનો કોઈક નાગરિક પ્રવાસી અહીંયા આવતો હોય ને ત્યારે ભારતીયોની આ આસ્થા જોઈને અચંબિત પામે છે. જ્યારે વાત કરવામાં આવે અજમેરની, તો તે જગ્યાએ ચાદર ચઢાવવાની જે આખી આસ્થા છે. બીજી કોઈ જો દિવાળીની વાત કરવામાં આવે તો 5 દિવસોમાં જે રીતે આસ્થા સાથે આપણે ઉજવીએ છીએ. ખ્રિસ્તીઓની જ્યારે વાત આવે ત્યારે નાતાલ હોય, નવું વર્ષ હોય, ત્યારે જે રીતે ઉજવણી થાય છે. આપણા મુસ્લિમ બિરાદરોની વાત આવે ત્યારે ઈદના દિવસે જે રીતે તેઓ એકબીજાને મળતા હોય છે, જે રીતે ઉજવણી કરતા હોય છે. એટલે કે આ બધી બાબતો જ્યારે કોઈક બહારના વિદેશનો વ્યક્તિ આવે ને ત્યારે જોઈને અચંબિત થઈ જાય કે આ છે શું. ચોક્કસથી ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી તેવી ઘટના આ 2020માં બનવા પામી. અને એ વસ્તુ એ હતું કે મંદિર, મસ્જિદ, ચર્ચો બધું જ બંધ રહ્યું. આપણે પહેલા 2019માં વિચાર કરીએ ને કે મંદિર બંધ રહે, મસ્જિદ બંધ રહે, ચર્ચો બંધ રહે, ના, ક્યારેય બંધ ના રહે. 2019 સુધી કદાચ કોઈ આપણા પર હસતું હોય, આપણે આ શબ્દ કહીએ તો. એટલે અત્યારની પરિસ્થિતિ આખી અલગ થવા પામી છે. લોકડાઉનની જે પરિસ્થિતિ હતી તે સમયે ધાર્મિક મેળાવડાઓ, ધાર્મિક સંસ્થાનો તમામ પર રોક લગાવી એટલી જ જરૂરી હતી. કારણ કે આપણા અહીંયા ધાર્મિક બાબતોની વાત આવે, આસ્થાની બાબતો આવે ને એટલે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. જે રીતે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને ઘોડાપુરની રીતે આવીને દર્શન કરીને પોતાનો આસ્થા પ્રત્યે પોતાનો જે રીતે સંદેશો પાઠવતા હોય છે, જે રીતે પોતાની આસ્થાની ઉજવણી કરતા હોય છે, તે જોવાનો લાહવો પણ અનેરો હોય છે. પરંતુ કોરોનાએ તમામ બાબતોની વ્યાખ્યા જ બદલી નાખી. ધાર્મિક સંસ્થાનોની વાત છે તે સમયે તમામ ધાર્મિક સંસ્થાનો, ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. અલબત્ત એ વાત સાચી છે કે ભક્તો દ્વારા જે રીતે માતાના પોતાના ઈષ્ટદેવના જે દર્શન કરીને દશાંશ અથવા તો તેમને દાન આપવામાં આવતું હતું, તેમાં બહુ જ મોટી ખોટ થઈ. કરોડો રૂપિયાની તેમને ખોટ થવા પામી. પરંતુ તેની સામે પરંતુ જે મૂલ્યવાન જિંદગી છે તે બચી શકે. એટલે આ વખતે 2020ના વર્ષમાં તમામ વ્યાખ્યાઓ જ આખી બદલાઈ ગઈ છે. તમે વાત કરી રહ્યા છો ધાર્મિક સંસ્થાનોની. હા, નુકસાન ચોક્કસ થયું છે. કારણ કે ધાર્મિક મેળાવડાઓ, ધાર્મિક સંસ્થાનો તમામ બંધ રહ્યા. જો વાત કરવામાં આવે તો માર્ચ, એપ્રિલ સુધી તો એટલું ન હોય, પરંતુ એપ્રિલ પછી જે રીતે એક પછી એક તહેવારો આવતા જાય, એક પછી એક જે રીતે તમામ ધર્મના તહેવારો આવે અને તેની ઉજવણી જે રીતે ભારત દેશમાં થતી હોય છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કોરોના પોતાનો કાળો કેર વર્તાવત. અને આ જ બીકના લીધે સરકાર પણ જે ઇતિહાસમાં ન થયું તે પ્રથમ વખત થયું અને તમામ મંદિરો બંધ રહ્યા. અમદાવાદની રથયાત્રા પણ તમે જુઓ, 143 વર્ષ જૂની રથયાત્રા આ વખતે કઈ રીતે ઉજવી? અમદાવાદની રથયાત્રાને તે મંદિરના પ્રાંગણમાં જ ફરાવવામાં આવી. શું કારણ હતું? ખબર હતી જો બહાર નીકાળીશું તો એવું કહેવાય છે ને, વર્ષમાં એકવાર પોતાનો ભગવાન અથવા તો દ્વારકાધીશ પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. એટલે નગરચર્યા જ્યારે ભગવાન નીકળે ત્યારે ભક્તોની પરિસ્થિતિ શું હોય? ભક્તોને રોકવા અસંભવ થઈ જાય. એટલે રથયાત્રા જેવી જે ખૂબ જ પોતાનામાં ઇતિહાસ ધરાવે છે, તે રથયાત્રા પર પણ રોક લગાવવામાં આવ્યો. અંબાજીની વાત આવે, ભાદરવી પૂનમના મેળાની વાત આવે, તે બધી જ જગ્યાએ જે જગ્યાએ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હતી, તે તમામ જગ્યાએ રોક લગાવવામાં આવી. જો રોક ન લગાવત તો આજે લાખોની સંખ્યામાં કોરોનાના કાર્ડ આપણે બની ગયા હોત. એટલે ચોક્કસથી કહી શકાય રોક લગાવ્યું છે તે આપણા જનજીવન માટે તો ખૂબ ફાયદાકારક છે. હા, આસ્થાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે ને, આ ધાર્મિક બાબતે આપણી જે શ્રદ્ધા છે તેના પ્રમાણે તો એ નુકસાનદાયક છે કે આટલા વખત સુધી આપણે આપણા
ઈષ્ટ દેવી દેવતાઓને મળી ન શક્યા. હા, એ સાચી વાત છે, આપણે તેમના દર્શન ન કરી શક્યા, પરંતુ તે દર્શન નથી કરી શક્યા એના કારણે જ અત્યારે દર્શન કરી શકીએ છીએ. ચોક્કસથી હવે તો ધાર્મિક મેળાવડાઓ અત્યારે બંધ છે, પરંતુ ધાર્મિક સંસ્થાનો ધીમે ધીમે ખોલી દેવામાં આવ્યા છે. એટલે કે પોતાના જે મંદિરો છે તેમાં કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરાવવામાં આવે છે. તમામ ગાઈડલાઇન્સનું પાલન કરીને તમે દર્શન કરી શકો છો તેવી સવલિયત હવે આપવામાં આવી છે. એટલે ચોક્કસથી કોરોના કાળ દરમિયાન ધાર્મિક સંસ્થાનોની જે આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ. અને હું તો એ જ કહીશ કે જે કોરોના લોકડાઉનનો જે પરિસ્થિતિ હતી તે સમયે આપણા દેવી દેવતાઓ એટલે કે ભગવાનને તુલ્ય આપણે જોઈએ ને તો કોરોના વોરિયર્સ આપણા માટે બન્યા. કારણ કે એ સમયે જીવ બચાવવો તે ધાર્મિક સંસ્થાનો બંધ હોવાથી આપણે ચોક્કસથી કહી શકીએ એ રીતે કે કોરોના વોરિયર્સે આપણા તમામના જીવ બચાવ્યા છે. તેમની ફરજ અને તેમની સેવાના કારણે આજે આપણે જીવતા છીએ. કોરોના વોરિયર્સે પોતાની ફરજમાં ક્યાંય પણ કચાશ રાખી હોત અથવા તો પોતાની ફરજ યોગ્ય રીતે ન નિભાવી હોત તો કળિયુગના ભગવાનને જેને ઉપમા આપવામાં આવી છે તેના સહારે આજે આપણે જીવતા છીએ તે ચોક્કસથી કહી શકાય. ધાર્મિક સંસ્થાનો બંધ હતા ત્યારે ચોક્કસથી તે સમયે ભક્તોને ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ ધીમે હવે સંસ્થાનો બધા ખોલી દેવામાં આવ્યા છે. હા, ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ છે, ક્યાંય ભેગા ન થવું ને તે બધા જે નિયમો છે તે યથાવત છે, પરંતુ તે રાખવા પણ જરૂરી છે. જો તે નહીં રાખીએ તો કોરોના પોતાનું રૌદ્ર સ્વરૂપ ક્યારે પણ બતાવી શકે છે. અત્યારે મૃત્યુદર જો ભારતનો વાત કરવામાં આવે ને તો 2.8 છે, જ્યારે સમગ્ર વિશ્વમાં 6.4% છે. એટલે તમે વિચારો, ભારતે મહદઅંશે તો કોરોના પર જીત હાંસલ કરી જ છે. હવે નગરજનોની વાત આવે છે, ભારતના પ્રજાજનોની વાત આવે છે. જો તે તમામ લોકો આ બાબતે પૂરતી તકેદારી રાખશે, તે તમામ લોકો જો કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરશે તો એ દિવસો એ મહિનાઓ દૂર નથી કે આપણે ફરીથી એકવાર ધાર્મિક સંસ્થાનોમાં પોતાના પરિવારજનો સાથે જઈને પોતાની ભક્તિનો પરિચય આપી શકીશું, પોતાના દેવી દેવતાઓને પ્રાર્થના આજીજી કરી શકીશું અને ખૂબ જ સુંદર રીતે ધાર્મિક સંસ્થાનોમાં જઈને આપણું જીવન ખૂબ જ રળિયામણું બની જશે તે ચોક્કસથી કહી શકાય. પરંતુ તેના માટે જરૂરી છે કોરોનાની તમામ ગાઈડલાઇન્સનું આપણે પાલન કરીએ. તે ગાઈડલાઇન્સનું પાલન કરીને બને એટલું કોરોનાના જે સામેની જે લડાઈ છે તેમાં આપણો સહયોગ પણ એટલો જરૂરી છે. જી બરખા. જી રવિજી, જે રીતે આપે અમને જાણકારી આપી કે કોરોના એ કયા ક્ષેત્રો પર નડ્યો છે અને જે રીતે આપે અમને જાણકારી આપી તે આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કોરોના મહામારીથી જેટલો નુકસાન થયો છે તેનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. અનલોક બાદ ફરીથી ધંધા અને રોજગાર પાટા પર આવ્યું છે અને જીવન ધબકતું થયું છે, પરંતુ આગળ કોરોનાની શી અસર થશે એ તો આવનારો સમય જ બતાવશે. તો દર્શક મિત્રો, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરો અને જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજ.